मॉर्निंग गाइस, टाइम मम्मी बनावे छे मटर परोठा। मटर आलू का परोठा। मटर परोठा हाँ, वटाणा ना परोठा। पहली बार है बोल ना, वटाणा ना परोठा। लंच बॉक्स में वैष्णवी नु। तो केम छो गाइस, तमा बधाईनु स्वागत છે યુનિકોર્ન વ્લોગમાં અને સૌથી પહેલા સૌને મારા જય શ્રી કૃષ્ણ। અને તમે જો આજે મસ્ત મસ્ત ફૂલી ગયા હે અને આ એક ગાદલી ઉગ્યો હે અને આ આપણા ઉગ્યા હે ચંપા માસી। चंपा मासी है ना, हूँ त्यारथी नानो होतो ने त्यारथी अमारी साथे साथे है ना हजी फूल आपे है। एवड़ा गढ़ा थी गया, डोहा बापा है आ डोही माँ है सॉरी। अने आ वैष्णवी जो आ ठाकणुं खोलवा एवी हाय एक ठाकणुं खोलता ज नता। 14 वर्ष थई गया आ डोही माँ ने। एवा छे पाछा नवा बे मेहमान અને એમાં છે આ બોગનવેલ। અણા તો બહુ નાનું છે, અમે એને ઉગાવશું। ને આ છે ગુલાબ દાદા, એમાં જો બે કડી પહેલાથી જ છે। અને આ બે નવા કુંડા આવ્યા છે। ને આ બોગનવેલ ને ભાઈ મોટી થઈ જાય ને એટલે આ ગેટ ઉપર આમ કરીને આમ ચડાવી દે હું, કેવું મસ્ત લાગશે ભાઈ, ગુલાબી ગુલાબી। થઈ ગયું છે ને જમવામાં છે રોટલી, કાકડી, ભીંડાનું શાક, છાશ, મરચા ને હલ્દી। અને બીજું શાક છે આ તુરિયાનું। તુરિયા નથી, ગલકા છે। હા, ગલકા। ચાલો અમારી સાથે ખાવાના સેવ, ગલકા સેવનું શાક। સાંજના 5 અને ટ્યુશનવાળા આવતા જ હશે। અને આજે છે ગણિત અને હું ભણાવવાનો છું એટલે થોડી ઘણી તૈયારી બાકી છે, તૈયારી કરી લઈએ। હવે આજે આપણે કરીશું ગણિત પડાકા પડાકા। 9 અને વૈષ્ણવી હાય હાય। તો એના જો એના કાન કેવા મસ્ત લાગે, સસલી જેવા। કેમ છો તમે બધા? તમારું બધાનું સ્વાગત છે યુનિકોર્ન બ્લોગમાં। તો કાલનો બ્લોગ તો મેં જ બનાવ્યો છે, એક નંબર। એન્ડ પણ મેં જ કર્યો હતો। આ ભાઈ સાહેબ મેં તમને દેખાડ્યા હતા ને, સૂઈ ગયો તો, જરાય નતો દેખાતો, હોઈ ગયો ઈ। દેખાતો તો સૂઈ ગયો। અને મમ્મી અટાણા બનાવે છે પૌવા બટેટા। પૌવા બટેટા? હા, અને ઈ પણ કઈ સ્ટાઈલમાં? મેરી સ્ટાઈલ, મમ્મીની સ્ટાઈલમાં। ને એનું નામ આપણે આપીશું, મમ્મી સ્ટાઈલ ના, કાલ આપણે ફાલતુ સેન્ડવિચ નામ આપ્યું હતું, આજે કે સેન્ડવિચ નથી આ આરતી ભાઈ। સેન્ડવિચ તો ટેસ્ટમાં તો મસ્ત હતું, પણ આ તો ખાલી નામ આપ્યું વાયરલ કરવા। ફાલતુ સેન્ડવિચ વી સકાઈ ગઈ એ વિસક એટલી બધી પણ નથી બનાવી હતી, વિસક હું ખાઈ ગયો। માન મેં 4 સેન્ડવિચ ખાધી। કાતે તો કરીને તો આજે આપણે પૌવાનું નામ આપીશું ગોપી પૌવા, કારણ કે પૌવાના પેકેટનું જ નામ છે ગોપી। લોકો ગુજરાતમાં રહેતા ને તો હું રિકમેન્ડ કરું કે તમે આના પૌવા વાપરજો, ગોપીના, કારણ કે એ બહુ મસ્ત આવે। ઓલ ઇન્ડિયામાં મળતું જ હશે, કારણ કે ઇન્ડિયાનું છે એટલે। કોફી બનાવી તો પછી ગરમ કરી દો। હા, પીતો નથી। અને આજે કોફી બનાવી મારે પીવી હતી, પણ ટ્યુશનવાળા આવી ગયા ને એટલે પછી મેં મૂકી દીધી। તો હું ગરમ કરું। અને એની સાથે છે આ સેવ અને રતલામી સેવ, બટાકા ને એ બધું તમને ખબર જ હશે રેસીપી આખી। ન જોઈ હોય તો અમારા બ્લોગમાં અમે રેસીપી નાખેલી જ, પહેલી વાર વૈષ્ણવી બનાવ્યું હતું નહીં? હા, ઓલમોસ્ટ 20 મે અને થોડી ઠંડી છે ને એટલે થોડી ગરમ ગરમ ખાવાનું મન થઈ જાય, એટલે પૌવા ને ચા ને મૂંગફળી ને। હા, પપ્પાને હે ને પૌવા હારે માંડવી જોઈએ, એટલે મમ્મી માંડવી તરે હે। હા, ને અમને કોઈને હે ને ખાલી પૌવા હોય ને તોય હાલે, પવન ચા પવન ચાંદ સાથે ખાલી આ જોઈએ। આ તો એટલું બધું ઓલું નથી, આ હોય ન હોય તો પણ ચાલે, પણ આ તો ટેમ્પરેરી જોઈએ સેવ, નહીં મમ્મી? નાય માંડવી તરવા મૂકી દીધી। તો હવે કંઈક કયો, કોફી ઉપર નિબંધ આપો મમ્મી। આ કોફી તો કેરલાથી લઈ આવેલી।
હા લઈને આવી છે એટલે મારા મમ્મી હાથે બનાવેલી કોફી છે. હા મારા નાનીએ પીસી કોફીને પીસીને બનાવેલું છે. મારે ઘરનું કોફી છે. જોયું મારા મામાનું કોફીની ખેતર છે. જો આ કોફી ને પડ્યું છે. હા જો અહીં ક્યાંક પડ્યો હમણાં તમને દેખાણું. આખી આ બોટલ 1 વર્ષ માટે લઈ આવ્યા છે આ કોફી. મારા નાનીએ આખી સ્પેશિયલ અમારા માટે પીસીને બનાવી હોમમેડ કોફી. અને આ ઠંડીમાં મજા આવે. હા મને આ એક જ કોફી ભાવે છે, બાકી હું કોફી એટલી બધી હું નથી પીતો. પણ ટેસ્ટી છે. કોફી ઠંડી. હા મને કેરલાની જ કોફી ભાવે. જેને કેરલાની કોફી ભાવતી હોય ને કમેન્ટ કરીને કહેજો. ને આમાં નાની એ બની આમાં મામાને કોફીનું ખેતર જેને જોઈએ ને એ કહેજો. કોફી આપણે જ્યારે જાવ પોપટ વાર જાતા હોય. હા કાંઈ પૌવા ખાવામાં બેસી ગયા હે. પૌવાની બધી હાય અને પૌવામાં એક નવી વસ્તુ એડ થઈ. નવી વસ્તુ નથી વલેથી ગાડો હતી પણ અમે અટાણે એડ કરી. હાલો જમવા. હેલો એવરીવન, તો રાતના વાગ્યા છે 12:15 અને હવે અમે લોકો સુવા જઈ રહ્યા છે. પણ સોરી, ભાઈ પહેલેથી સૂઈ ગયો હતો. માની લઈને આપણે જઈ રહ્યા છે. જો હવે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને મારી ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં જ બેલ આઇકન પ્રેસ આવે છે તેની જરૂર પ્રેસ કરજો, કારણ કે મારે કોઈ પણ વિડીયો તો હું તુરંત નોટિફિકેશન. ટાટા.